વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે સવારે 9:20 સુરત એરપોર્ટ પર પીએમનું આગમન થશે। એટલે કે સવારે 10 વાગે સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનની તેઓ મુલાકાત લેશે। વડાપ્રધાન મોદી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે। બપોરે 12:15 નર્મદા ખાતે પહોંચશે પીએમ મોદી। દેવ મોગરા મંદિરમાં પૂજા અર્ચના કરશે પીએમ મોદી। જ્યાં દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ એ પૂર્ણ થવાના આરે છે। એનું માહિતી મેળવવા માટે એનું ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે, શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે, આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને એ પ્રોજેક્ટને પણ પુશ મળે એના માટે એને પણ એ વિઝિટ લઈને જાત માહિતી મેળવવાના છે અને ત્યાંથી નર્મદા જિલ્લામાં બિરસા મુંડાજીના કાર્યક્રમ માટે જવાના છે। સાંજે એ સુરત થઈને પાછા દિલ્હી પ્રસ્થાન કરશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે અનેક વિકાસ કાર્યોને ભેટ આપવાના છે, કયા કયા મુદ્દાઓ સામેલ છે, આ સાથે જ ત્યાં કેવી તૈયારીઓ છે? જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની અંદર એક દિવસના જે પ્રવાસે આવી રહ્યા છે, વહેલી સવારે એટલે કે 9:25 સૌપ્રથમ જે સુરત એરપોર્ટ ખાતે તેમનું આગમન થશે અને ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે જે રીતે દેશની પ્રથમ જે બુલેટ ટ્રેન જે છે તે જે અંત્રોલી ખાતેનું જે સ્ટેશન બનાવવામાં આવ્યું છે ત્યાં તેમનું જે વિઝિટ છે તે કરવામાં આવશે। અત્યારે સીધા જે દ્રશ્યો છે તમને જે બતાવી રહ્યા છે તે સુરત એરપોર્ટના દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। વડાપ્રધાન આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે ત્યારે બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેનું જે સ્ટેશનની મુલાકાત લેવાના છે અહીંયા અને ત્યારબાદ જે બિરસા મુંડા જન્મજયંતિ ઉજવણી પણ નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડા ખાતે જે ઉજવણી કરવાના છે ત્યાં સભા છે તે સભાને પણ સંબોધવાના છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે પ્રદેશ જે કહી શકાય કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને જે ડેપ્યુટી સીએમ જે હર્ષભાઈ સંઘવી છે તે પણ જે સુરત એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે અને તેમનું જે સ્વાગત છે તે કરવામાં આવશે અને ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે અંત્રોલી જે હેલિપેડ જે બનાવવામાં આવ્યું છે ત્યાં આજે વડાપ્રધાન જવાના છે અને ત્યાંથી જે કહી શકાય રેલવેના જે કેન્દ્રીય મંત્રી છે વૈષ્ણવજી તેમની સાથે જે છે આજે સ્ટેશનની જે મુલાકાત કરવાના છે। અંદાજિત અડધો કલાક સુધી ત્યાં મુલાકાત કર્યા બાદ ડેડિયાપાડા જવા માટે રવાના થવાના છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે બપોરે 12:45 શાકબારમાં મંદિરે જે દર્શન કરવાના છે અને બપોરે 2:45 ડેડિયાપાડા જે બિરસા મુંડાને 150મી જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમની અંદર પોતે ભાગ લેવાના છે અને સાથે સાથે જે ઉદ્ઘાટન છે તે અલગ અલગ જે વિવિધ પ્રકલ્પો છે તેનું ઉદ્ઘાટન પણ કરવાના છે। 1900 કરોડના ખર્ચે આદિવાસી વિદ્યાર્થીઓ માટે 42 એકલવ્ય મોડેલ રહેણાંક જે શાળાઓ છે, સમુદાય આધારિત પ્રવૃત્તિઓ માટેના જે કેન્દ્રિત તરીકે જે સેવા આપવા હતા 228 બૂથ કેન્દ્રો જે છે તેને પણ ઉદ્ઘાટન કરવાના છે। ગુજરાતમાં જે 14 આદિવાસી જિલ્લાઓ માટે 250 બસોને લીલી ઝંડી પણ આપવાના છે। એટલે અલગ અલગ જે કાર્યક્રમો છે તેમની અંદર આજનો જે દિવસ છે તે ગુજરાતના અલગ અલગ જે વિકલ્પો છે જે કાર્યક્રમો છે તેમની અંદર હાજરી આપવાના છે। મહત્વની વસ્તુ એ છે કે જે રીતે બિહારની અંદર જે રીતે ઇલેક્શનની અંદર ભવ્ય જે વિજેતા થયું છે અને તેને લઈને આજે દેશભરની અંદર જે ઉત્સાહ છે તે મનાવવામાં આવી રહ્યો છે તેવું જે કેન્દ્રીય મંત્રી જે સી.આર. પાટીલે પણ જે રીતે કહ્યું છે અને લોકોમાં એક અનેરો ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે અને જ્યારે બિહારની અંદર ભવ્ય જે જીત થઈ છે ને ત્યારબાદ પ્રથમ વખત જ્યારે ગુજરાત આવી રહ્યા છે વડાપ્રધાન અને તેને લઈને અનેરો ઉત્સાહ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે તેવું આજે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું કહેવું છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો બપોરે 12:15 નર્મદા ખાતે પહોંચશે પીએમ મોદી। દેવ મોગરા મંદિરમાં પૂજા અર્ચના કરશે પીએમ મોદી। ડેડિયાપાડામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં પણ તેઓ સામેલ થશે। 9,700 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ડેડિયાપાડામાં વિશેષ કાર્યક્રમ।